जय श्री कृष्ण फ्रेंड्स। आज આપણે બનાવશું રેસ્ટોરન્ટ જેવું મસ્ત સુપર ટેસ્ટી પંજાબી શાક, એકદમ ઓછી મહેનતથી, મિક્સર ચલાવ્યા વગર અને એકદમ બેઝિક મસાલાથી ખાતા જ રહેવાનું મન થાય એવું ફ્રેન્ડ્સ તમે રેસ્ટોરન્ટમાં ખાવાનું ભૂલી જશો, ઘરમાં જ બનાવશો એની ગેરંટી છે। આનો લુક જુઓ અને ઝટપટથી ઓછી મહેનતમાં બની જાય છે ફ્રેન્ડ્સ। તો બનાવવાનું શરૂ કરીએ। આપણને જોઈશે 4 મીડિયમ સાઇઝના કેપ્સિકમ અને કેપ્સિકમના આ રીતે મોટા કટકા કરી કાઢવાના છે। એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે, કોઈ પણ ઝંઝટ વગર રેસ્ટોરન્ટ જેવું તમને ખાવા મળશે ફ્રેન્ડ્સ। હવે લઈશું તેલ ગરમ થાય એટલે કેપ્સિકમ, હવે એમાં આપણે થોડું સોલ્ટ એડ કરી કાઢશું, બહુ નહીં કરતા, થોડું આપણે કેપ્સિકમને જરા કૂક કરવા માટે નાખી રહ્યા છીએ। હવે આને ફક્ત 3-4 મિનિટ આ રીતે તમે કૂક કરજો, આખા કૂક નથી કરી કાઢવાના, જસ્ટ આપણે અબાઉટ 60% થાય કૂક એટલું જ કરવાનું છે। સો 3-4 મિનિટ આ રીતે થોડી વારે તમે એને હલાવતા રહેજો એટલે સરસ રીતે કૂક થઈ જશે। હવે 3-4 મિનિટ્સ પછી તમે જુઓ કે થોડુંક તમને એમ લાગશે કે લિટલ સોફ્ટ થયા છે, બહુ સોફ્ટ નથી કરવાના ફ્રેન્ડ્સ, તમને થોડો કલર પણ બદલાયેલો લાગશે। સો આ થઈ ગયા છે અને ઓવર કૂક નથી કરવાના, આપણે થોડાક જ કૂક કર્યા છે અને હવે સેમ બોલમાં એને પાછા બહાર કાઢીએ। તમે આ બનાવવા જશો તો એટલી ઇઝી છે કે તમને દર થોડો વખતે બનાવવાનું મન થશે અને શનિ રવિ કંઈક મસ્ત ટેસ્ટી ખાવું હોય ને ઓછી મહેનતમાં તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે કેપ્સિકમને બહાર કાઢીએ। થોડા હાફ કૂક કરેલા કેપ્સિકમ આપણે થોડી વાર બાજુ પર મૂકી દઈએ। હવે આપણે સેમ પેન વાપરશું, એ પેનમાં લઈએ છીએ તેલ, હવે જીરું, હિંગ, જીરું તતડી જાય એટલે લઈશું કાંદા, એક મીડિયમ સાઇઝનો કાંદો લેવાનો છે અને એને બારીક કાપી કાઢ્યો છે। ને ફ્રેન્ડ્સ આમાં જરા તેલ આગળ પડતું હોય છે એટલે તમે વધારે નાખજો। હવે કાંદાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે કૂક કરશું। સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરજો, એટલું જલ્દી આ શાક થઈ જશે કે તમને એમ થશે કે રેસ્ટોરન્ટમાં ખાવાની બદલે ઘરે જ ખાઈએ। હવે અહીંયા કાંદા સોફ્ટ થઈ ગયા છે, તમે આ જોઈ શકો છો, કાંદા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એડ કરશું બારીક કાપેલા લીલા મરચાં, લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે, આદુ મરચાંની પેસ્ટ ને ગેસની ફ્લેમ આ વખતે સ્લો રાખજો ફ્રેન્ડ્સ। હવે એકવાર ખાલી આ મિક્સ કરીએ, હવે આને બહુ કૂક નહીં કરતા, ખાલી મિક્સ કરવાનું છે ને ગેસની ફ્લેમ ફ્રેન્ડ સ્લો જ રહેવા દેજો। હવે મિક્સ કરી કાઢ્યા પછી હવે લઈશું એમાં ચણાનો લોટ। ચણાનો લોટ પણ ખાલી મિક્સ કરજો, ઓવર કૂક હમણાં કરતા નહીં। અને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે તમે આમાં તેલ થોડું નાખી લેજો, કેમ કે મેં બહુ જ ઓછું નાખ્યું હતું એટલે મેં પાછળથી બીજું નાખેલું હતું। સો ચણાનો લોટ પણ મિક્સ કરી લીધા પછી હવે આપણે મસાલા કરીએ છીએ, આને કૂક વધારે નહીં કરતા, મસાલામાં લઈએ છીએ ધાણા જીરું, હળદર, બહુ જ બેઝિક મસાલા છે, લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું લેજો એટલે કલર એકદમ મસ્ત રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે, અને કિચન કિંગ મસાલા, એકદમ તમે જુઓ બેઝિક મસાલા છે। ને હવે એકવાર મિક્સ કરી કાઢીએ ને હું અહીંયા લઈ રહી છું 5 કપ પાણી, એટલે મસાલા બળી ન જાય, એટલે 5 કપ પાણી નાખજો અને એવી રીતે મિક્સ કરજો કે જરી પણ ચણાના લોટના ગઠ્ઠા ન રહે, એ રીતે બરાબર મિક્સ કરીને સ્મૂથ બનાવી દેજો। એટલી સરસ આની સુગંધ આવશે ફ્રેન્ડ્સ, તમે આ જુઓ કે કેટલા બેઝિક મસાલાથી આપણે બનાવીએ છીએ ને ગેરંટી રેસ્ટોરન્ટનું શાક ભૂલી જશો, એટલું ટેસ્ટી છે। હવે આપણે મિક્સ કરી લીધા પછી અંદર એડ કરીએ છીએ ટામેટાને, ટામેટા એકદમ નરમ લાલ લેજો અને 2 મીડિયમ સાઇઝના, એને બારીક કાપવાના છે અને ટામેટું નાખી દયા પછી તરત સોલ્ટ નાખજો એટલે ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય। હવે ટામેટાને આ રીતે આપણે મિક્સ કરી લઈએ।
હવે ખાલી મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં થોડું પાછું પાણી નાખીએ, કેમ કે આપણે ટામેટાને જરા સોફ્ટ કરવા છે. એટલે બીજું થોડું હું પાણી લઈ રહી છું. 5 કપ જેટલું બીજું પાણી નાખ્યું છે. હવે આપણે આને મિક્સ કરીએ. ટામેટા ચડતા હોય ત્યારે એની સાથે આપણે પહેલેથી કોથમીર નાખી દેવાની, એટલે કોથમીરની પણ આમાં ફ્લેવર બેસી જશે. એટલે પહેલેથી કોથમીર નાખી દેવાની. હવે મિક્સ કરીને આપણે આને કવર કરીને કૂક કરશું, એટલે ટામેટા ફાઇન સોફ્ટ થઈ જશે અને બધા મસાલાની સરસ ઇફેક્ટ આવી જશે. હવે કોથમીર મિક્સ કરી લીધા પછી હવે કવર કરશું અને કવર કરીને ખાલી 2 મિનિટ આપણે આને કૂક કરીએ છીએ. ને જોવાનું કે પાણી અંદર બળી ન જાય. 2 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું ને તમે જોશો કે ઉપર તેલ આવી ગયું છે. સરસ રીતે આ કૂક થઈ ગયું છે. પાછું આપણે આને મિક્સ કરી લઈએ. ને એટલી સરસ આની ફાઇન અરોમા આવશે ફ્રેન્ડ્સ. આ એક મસ્ટ ટ્રાય રેસીપી છે. હવે આપણે આમાં એડ કરશું દહીં. દહીંને આ રીતે બરાબર ફેંટી કાઢજો ફ્રેન્ડ્સ. અહીંયા 4 ટેબલ સ્પૂન દહીં લીધું છે અને બરાબર ફેંટી કાઢવાનું છે. હવે એને દહીં નાખ્યા પછી તરત આપણે એને હલાવી કાઢવાનું. તરત હલાવી કાઢવાનું, નહીં તો દહીં ફાટી જાય છે. એટલે બરાબર સરસ રીતે મિક્સ કરી કાઢો, એટલે ફાટી ન જાય. હવે કન્ટિન્યુઅસલી આને આપણે આ રીતે હલાવતા જઈશું અને દહીંને 2 મિનિટ આપણે કૂક કરવાનું છે. એટલે એકદમ મસ્ત થઈ જશે. ને એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. એકદમ યમ્મી ફ્લેવરફુલ છે. દહીં નાખ્યા પછી કન્ટિન્યુઅસલી હલાવતા 2 મિનિટ કૂક કરવાનું છે. 2 મિનિટ થઈ જાય એટલે હવે આપણે જે કેપ્સિકમ બનાવ્યા છે હાફ કૂક કરેલા એ અંદર એડ કરીએ. હવે કેપ્સિકમ પણ એકવાર બરાબર મિક્સ કરી લઈએ. હવે કેપ્સિકમ મિક્સ કરીને હવે આપણે આને 3 થી 4 મિનિટ કૂક કરશું. પાણી ઓછું લાગે તો થોડું એડ કરજો, જેમ જોઈએ એ પ્રમાણે પાણી લેવાનું, કેમ કે હવે આને આપણે 3-4 મિનિટ કૂક કરવાનું છે. એટલે હવે આ જે આપણે કૂક કરી રહ્યા છીએ એમાં જે અડધા કેપ્સિકમ કૂક કરવાના બાકી છે એ આ વખતે થઈ જશે. તમે થોડી વાર રહીને જોશો કે કેપ્સિકમ પણ થોડા સોફ્ટ થઈ ગયા છે. એકદમ ફ્લેવરફુલ આ શાક છે ફ્રેન્ડ્સ. હવે આ રીતે આપણે 3 to 4 મિનિટ્સ થઈ જાય એટલે હવે આપણે અંદર એડ કરશું કોથમીર. પાછી એડ કરીએ છીએ અને એને પાછું કૂક કરીએ છીએ. 3-4 મિનિટ આ રીતે આપણે ખાલી કરવાનું છે. સો ફ્રેન્ડ્સ, એકદમ બેઝિક મસાલાથી મિક્સર ચલાવવાની ઝંઝટ વગર સુપર ટેસ્ટી રેસ્ટોરન્ટ જેવું શાક બનશે. હવે 3-4 મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીંયા 3-4 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાનું અને ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ બંધ કરીને આ કવર કરી રાખજો. 2 મિનિટ સુધી કવર કરજો એટલે બધો મસાલાની ફ્લેવરને પાસ અંદર સરસ સેટ થઈ જાય. 2 મિનિટ પછી ખોલીને હવે પાછું આપણે મિક્સ કરીએ ને હવે રેડી ટુ સર્વ છે. એટલી મજા આવશે. તમે રોટલી, પરાઠા કે ખાલી રાઈસ સાથે પણ ખાશો તો પણ મજા આવશે. હું તો આ શાક નેમ વાટકો ભરીને ખાઈ લઉં ફ્રેન્ડ્સ. એટલું યમી છે. આનો લુક જુઓ, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. મસ્ટ ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂર બનાવજો અને તમે જ્યારે બનાવો તો કેવું લાગ્યું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. હું તમને પાછું આ એકવાર આનો લુક બતાવું. એકદમ ફ્લેવરફુલ મસ્ટ ટ્રાય રેસીપી. સો આ ઝંઝટ વગર બનતું રેસ્ટોરન્ટ જેવું મસ્ત ટેસ્ટી શાક તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.